જય માતાજી દોસ્તો, કેમ છો બધા? તો આઈ હોપ બધા મજામાં છો. તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ. તો ગાઈસ, મારી પણ ગઈ છે એના ઘરે. આજે તો મેં એકલી છું, દીદી અને મારી ભાણી બે ગયા. કાલે બ્લોગ ના જોયો હોય તમે જોઈ લીધો, મૂક્યો છે. કાલે મૂકવા ગયા હતા તેનો તો બ્લોગ જોઈ લીજો, ના જોયો હોય તો. અને વિસ્તુ તો ગયા છે જો. તો મેં એકલી જ છું. પપ્પા અને મમ્મી નીચે દુકાને બેઠા છે. સવારમાં સમોસાનું કામ હોય એટલે મેં ઉપર છું. બસ બધું કામ કરવાને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બધું કપડાને બધું સુકાય છે. જો અંદર આજે એકદમ ખાલી ખાલી ઘર છે, કેમ કે કોઈ છે નથી એટલે. તમે કંઈ સારું કીધું, કેમ કે સવારમાં સારું રહે. જો કે મારું વજન વધારવાનું છે એના માટે તમે ખાઈ લઉં કીધું. ને આજે કંઈકમાં ભણી નથી એટલે મને કંઈ એટલું બધું થોડું ગમતું નથી, કારણ કે વિષ્ણુ બી જતા રહ્યા જોબ. ભાણી નથી, દીદી નથી, પપ્પા લોકો છે પણ નીચે છે. પણ દીદીને ભાણી હોય તો કેવું આખો દિવસ મસ્તીને એવું કર્યા કરે. અને વિષ્ણુ હોય તો બી, પણ વિષ્ણુ બી ગયા જોબ એટલે. તો ગાઈસ મેં આ કેવું કહે ને પછી આપણે મળીએ. ગાઈસ બનાવ્યા છે પૌવા મેં. ચાલો નાસ્તો કરવા માટે. હું એકલી બેઠી છું કારણ કે કોઈ છે જ નહીં. એકલી બેહીને ખાવું પડે. શું કરે? તનુ બધું છે ગયા છે એના લીધે મમ્મી પપ્પાને નીચે આપીને આવી ગઈ છું. કારણ કે પપ્પાને ટેબ્લેટ લેવાની છે એટલે મમ્મી હવે જમી લો, મતલબ કે નાસ્તો કરી લો. હા ગાઈસ, સમા બેઠી છું મેં. હજી રોટલો પૌવા વધારે થતી છે. નીચે ટેસ્ટી લાવી છે કારણ કે મારે આવું ખાવા જોવે. ને છે તુવેર ટમેટા રીંગણનું શાક છે. આ મમ્મી બનાવ્યું છે 2 શાક ને રોટલો, કારણ કે આપણને રોટલો બનાવતો ના આવડે. મમ્મી બનાવી છે તમે જમી લો. અને શાક રીંગણ મૂકી દઉં કારણ કે મેં નીચે સમોસા બનાવવા આવી જતી એટલે. મને રીંગણ નહીં ભાવતા એટલે આપણે રીંગણ કાઢી લઈશું. રીંગણ ધોના આવા રીંગણ કરી નાખવાનું ગાઈસ, કારણ કે આપણને એવું બધું ના ભાવે. તો બસ મેં આવે જમી લઉં પછી મળીએ. તો ગાઈસ, મેં જમીને આવી છું નીચે દુકાન બેઠી છું. બસ પછી બેઠી કહું બધું દેખા એટલે આપણે જેટલી વારે બસ સાંજ લગીને બેસે પછી પાછી ઉપર જઈશ. એટલી શું કરું? તનુની મને બહુ યાદ આવે છે. આપણે મસ્તી કરતા એટલે. તો ગાઈસ બેસું મેં હવે, આપણે મળીશું પછી. તો ગાઈસ, મેં ઉપર આવીને જવાનું બનાવી દીધું છે. કઢી ખીચડી શાક છે એટલે હાથે બનાવી બતાવો તમે. ખીચડી કઢી અમાર છે. તો ગાઈસ બસ હવે બેઠી છું આગળ માની ગઈ છું ખાલી. તો શું કરું? એટલો કંટાળો આવે છે. કંઈ આજના બ્લોગમાં એટલું તો કંઈ ખાસ નથી, જેમ કે ડેલી રૂટીન જ. તો ચલો ગાઈસ, લાઇટ બી નહીં ચાલુ કરી મેં. તો ગાઈસ મળી હવે મેં જવું છે નીચે. કાલે શોપિંગ કરી હતી પણ એ તમને બતાવી જ નથી. તો એ કાલે બતાવીશ આપણે બ્લોગમાં, ત્યારે વિષ્ણુ આવશે તારે. મેં પેન્ટ લીધા હતા. મારા 3 પેન્ટ છે. વિષ્ણુના
પેન્ટ છે. હા, એ બી પેન્ટ જેવું છે કંઈ મને નામ તો નથી બાબા, પેન્ટ જ છે જોકે. અને ટી શર્ટ લીધી હતી મેં એક, તે એ બધું કાલના બ્લોગમાં આપણે બતાવીશું. ચાલો ગાઈસ, હવે જવું નીચે, મળીએ દુકાને. જવું છો, મળી.